આજે આપણે ક્વેશ્ચન 3 નો સી જેના માર્ક્સ છે 5 એની અંદર રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્ર ઉપરથી તમારે જોઈ અને એના ઉપર પ્રશ્નો લખવાના છે. તો આની અંદર આપણે દર્શાવેલા ચિત્રમાં જોઈએ તો અહીંયા પહેલો પ્રશ્ન છે વિચ હિલ સ્ટેશન હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. તો આની અંદર સૌથી લોએસ્ટ ટેમ્પરેચર ચિત્રમાં જુઓ કયું છે તો એમાં છે સિમલા. તો સિમલાનું ટેમ્પરેચર સૌથી નીચું છે તો વીચની જગ્યાએ આપણે લખવાનું સિમલા. લખી આ બધું હિલ સ્ટેશન હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. આ જ રીતે બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ. તો માઉન્ટ આબુનું ટેમ્પરેચર શું છે તો માઉન્ટ આબુનું ટેમ્પરેચર કેટલું છે તો 15 સેલ્સિયસ. તો 15 સેલ્સિયસ એની અંદર આપણે હંમેશા આમાં પ્રશ્ન ધ થી સ્ટાર્ટ કરવાનો. તો ધ થી પહેલા ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ પછી ઇઝ આપણું ટેમ્પરેચર કેટલું છે તો 15 સેલ્સિયસ. પ્રશ્ન 3 વિચ હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. તો હાઈએસ્ટ ટેમ્પરેચર એ કયા હિલ સ્ટેશનનું છે તો વિચ ચિત્રમાં જુઓ સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર કયું લાગે છે તો સાપુતારાનું. તો બીચની જગ્યાએ સાપુતારા લખવાનું. સાપુતારા પછી બધું એમના એમ હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. Which city has a temperature of 10 સેલ્સિયસ. 10 સેલ્સિયસ એ કઈ સિટીનું ટેમ્પરેચર છે તો ચિત્રમાં જુઓ 10 સેલ્સિયસ એ કોનું આપેલું છે તો ઉટીનું. તો આપણે બીચની જગ્યાએ લખી દઈશું ઉટી. ઉટી હેઝ અ ટેમ્પરેચર of 10 Celsius. What is the temperature of Matheran? તો માથેરનનું ટેમ્પરેચર એ શું છે તો ધ થી શરૂઆત કરશું. તો ધ temperature of માથેરન is માથેરનનું ટેમ્પરેચર કેટલું છે તો 20 સેલ્સિયસ. હવે આપણે ચિત્ર 2 માં જોઈશું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો આ દુકાનનું નામ શું છે તો એમાં હંમેશા શરૂઆત ધ થી કરવાની. તો ધ નેમ ઓફ ધ શોપ પછી ઇઝ શું નામ છે એનું રૂમઝૂમ કલેક્શન. એટલે એવી રીતે વેર ઇઝ ધ શોપ એટલે કે દુકાન ક્યાં છે તો ધ shop is
ઇન. આખું સરનામું ના લખો તો ટૂંકમાં લખી દેવાનું તલાજા. The shop open at 10 o'clock in the morning. સવારે 10 વાગે દુકાન ખુલ્લી હોય છે. તો આની અંદર ચિત્રમાં તમે જોઈ શકો 9 AM થી 7 PM લખેલું છે. એનો મતલબ 10 વાગે તો ખુલ્લી હશે. તો આપણો જવાબ આવશે ટ્રુ. What is the sold in the shop? આ દુકાનમાં શું વેચે છે? તો આ દુકાનમાં શું વેચે છે? તો લેટેસ્ટ collection of sarees, dress material, chaniya choli and kurtas. Are sold in the shop. Is the shop open on Sunday? રવિવારે ખુલ્લી હોય છે? તો no. No, the shop is not open on Sunday. બીજા ચિત્રની અંદર આપણે જોઈએ તો ત્રીજા નંબરના ચિત્રની અંદર આપણને દુકાનનું એક બિલ આપેલું છે. તો એ બિલની અંદર પહેલો પ્રશ્ન છે which item clothes cost 190, એટલે કે 190 રૂપિયા એ કઈ વસ્તુના છે? તો બીચની જગ્યાએ આપણે નામ લખવાનું. તો ચિત્રમાં તમે જોઈ શકશો ડિક્શનરી. હવે આઇટમ એટલે ડિક્શનરી થઈ ગઈ. તો આપણે ડાયરેક્ટ જ કોસ્ટ રૂપિયા 190. એવી જ રીતે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક? What is the price of one long book? તો ધ થી ચાલુ કરો. The price of one long book is. એક લોંગ બુકના કેટલા છે? તો 65 rupees. બીજા નંબરનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? આ શોપનું નામ શું છે? તો ધ થી જવાબ ચાલુ કરવાનું. ધ નેમ ઓફ ધ શોપ પછી ઇઝ. આદિત્યા book store. How many single line notebook did Shreya buy? તો આપણે did થી ચાલુ કરીએ. તો શ્રેયાથી શ્રેયા બાયનું bought 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 6 single. How many ની જગ્યાએ 6 line notebooks. What is the total amount of the bill? તો હંમેશા ધ થી સ્ટાર્ટ કરું. તો ધ total amount of the bill is
₹460. હવે આપણે 4 નંબરનું ચિત્ર જોઈશું. તો 4 નંબરના ચિત્રની અંદર આનંદ જનરલ સ્ટોર આપેલું છે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કિલો ઓફ સુગર? 1 કિલો સુગરનો ભાવ કેટલો છે? તો ધથી આપણે લખીશું ધ પ્રાઇસ ઓફ 1 kilo of sugar is 38 rupees. What is the amount of the bill? What is the total amount of the bill? તો ધથી લખી the total amount of the bill is 341. How much is the price of 1 kilo of washing powder? 1 કિલો વોશિંગ પાવડરની કિંમત કેટલી છે? તો the price of 1 kilo of washing powder is 25 rupees. What is the bill for toothpaste? તો ધથી લખીશું તો the bill for toothpaste is 120. Which item cost 70 rupees? તો 70 રૂપીસ તમે ચિત્રમાં જુઓ તો 1 કિલો શું આપેલું છે આપણને? વાઘ બકરી ટી costs 70